મારું નામ અલિફિયા વખારિયા છે. અમે આત્મીય યુનિવર્સિટીમાંથી આ રિસર્ચ કરવા માટે આવ્યા છીએ. આ એક સાયકોલોજીકલ રિસર્ચ છે, જેમાં અમે એ જાણવા માંગીએ છીએ કે જે સિંહ છે, જેનો ત્રાસ હમણાં બહુ વધ્યો છે, કે જે ત્રાસ માનવની હત્યા સુધી પહોંચ્યો છે, અને એના ઉપરની બધી જાણકારી મેળવવા માટે અમે અલગ અલગ ગામોમાં ગયા, અલગ અલગ ગ્રામ્ય માણસને મળ્યા, અને એમાં ખેડૂતોથી લઈ અને બેંક મેનેજર સુધી અમે લોકોએ બધા લોકોનું જે લિખિત જે ઇન્ટરવ્યૂ તમે લોકો કહી શકો કે પ્રશ્નોના જવાબ કે સિંહ કઈ રીતે એ લોકો પર ઇફેક્ટ કરે છે એ લીધું. અને એનામાં અમને માણસોના અલગ અલગ ઓપિનિયન્સ જાણવા મળ્યા કે કઈ માણસોને કઈ રીતે ઇફેક્ટ કર્યું છે. અમને એ જાણવા મળ્યું ધેટ જે ગ્રામ્યના લોકો હોય છે એ લોકો એવું સમજે છે ધેટ જે બહારથી લોકો આવે છે, જે ચાઈ કરીને સિંહો જે જંગલમાં રહે છે એ વિસ્તારમાં જાય છે, ત્યાં જઈને સિંહને જોવાના કારણે જાય કે કોઈ પણ બીજા કારણે જાય, અને જેનાથી સિંહ ડિસ્ટર્બ થાય છે, અને એ ડિસ્ટર્બન્સ અને એ વસ્તુના લીધે સિંહ એના પર હુમલો કરે છે, જેમાં એ જંગલી જાનવરનો કાંઈ વાંક નથી. બીજું એ જાણવા મળ્યું ખેડૂતોના પર્સપેક્ટિવથી ધેટ જે સિંહ છે ને એ લોકો માટે એક સુરક્ષારૂપ કામ કરે છે. જે જંગલી બીજા પ્રાણીઓ છે જેમ કે નીલગાય છે, ભૂંડ છે, સિંહ એ લોકોને અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં આવવાથી રોકે છે, અને એ વસ્તુથી એ લોકો સિંહને પોતાની રક્ષાનું કારણ માને છે. બીજા જે ઘણા લોકો છે એ એવું પણ માને છે, અહીંયાના લોકો કે જે બીજા ગ્રામ્ય છે એવું માને છે કે અહીંયા જે સિંહ છે એને અહીંયાથી લઈ જાઓ, અહીંયા અમને બહુ ત્રાસ આપે છે, કેમ કે એ લોકોએ પણ એવા કિસ્સા જોયા હશે ને કે કોઈ માણસની હત્યા સુધીની વાત આવી ગઈ. તો એટલે બસ એવી રીતે બધા માણસોનો અલગ અલગ અભિપ્રાય લીધો, અને બધા માણસોએ બહુ સારી રીતે અમને રિસ્પોન્સ આપ્યો. એન્ડ અમારી આ બસ એક નાનકડી એવી રિસર્ચ અને અમારી ટ્રાય છે કે આનાથી છે ને અમે એ માણસોને પણ હેલ્પફુલ થાય, અને આ અમારો મેસેજ બીજી બધી જગ્યાએ પણ પહોંચે કે કઈ રીતે આપણે નાના નાના આવી એક્ટિવિટીઝ કરીને કેટલા માણસોની લાઈફમાં ચેન્જીસ અને ડેવલપમેન્ટ લાવી શકીએ છીએ.